નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 30/10/2025માં સંદેશ પેપરમાં આપેલા જાહેરાત વિશે। વનિતા વિશ્રામ સુરત સંચાલિત શેઠ પુરુષોત્તમદાસ ઠાકોરદાસ મહિલા કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ સુરત ગ્રાન્ટ ઇન એડ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના પત્રક ક્રમાંકમાં તારીખ 23/9/2025 દ્વારા એનઓસી અનુસાર નીચે દર્શાવેલ મુજબ મંજૂર કરેલ વર્ગ 3 જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવેલ છે અને મંજૂર કરેલી ખાલી જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ www.sptmc.in પર મૂકેલી છે। મંજૂરીની જગ્યાનું નામ, એનઓસી ક્રમાંક, મંજૂરી કરેલ જગ્યાની સંખ્યા, કેટેગરી, લાયકાત અને વયમર્યાદા અને પગાર ધોરણ વિશે। પહેલી છે જુનિયર ક્લાર્કની, જેમાં કુલ મંજૂરી સંખ્યા છે 2 છે। કેટેગરી એસટી અને એસઈબીસી માટેની જગ્યા છે। લાયકાત છે સરકારના ધારાધોરણ અનુસાર જે વિદ્યાશાખાના સ્નાતક તથા ગુજરાત સરકારના માન્ય સ્થાને કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ગુજરાત સરકાર તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન નિયમો અનુસાર હોવું જોઈએ। બીજા નંબરની છે સિનિયર ક્લાર્ક વર્ગ 3, સંખ્યા છે 1 અને ઓપન કેટેગરી માટે હોવું છે અને લાયકાત છે 1, લાયકાત પણ 1 છે અને વયમર્યાદા પગાર પણ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારાધોરણ પ્રમાણે રહેશે। ત્રીજા નંબરની છે હેડ ક્લાર્કની વર્ગ 3 છે અને જગ્યા છે 1 અને ઓપન કેટેગરી માટે જોવા મળે છે। બીજું છે ચોથા નંબરની છે લેબ આસિસ્ટન્ટની વર્ગ 3 અને મંજૂર કરેલી જગ્યા છે 1 અને ઓપન કેટેગરી માટે છે અને ફ્રૂટ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિષયમાં સ્નાતક તથા ઉત્તર મુજબની કોમ્પ્યુટર પરીક્ષા પાસ હોવી જોઈએ। પેલું છે નિયમો છે સદંતર એનઓસી હેઠળ મંજૂર કરવામાં આવેલા જગ્યા સરકારશ્રીના સામાન્ય વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી ધોરણ જે તે સ્વર્ગના નક્કી કરેલા પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના માળખા મુજબ લેખિત પરીક્ષા આપવાની રહેશે। ઉમેદવારોએ જાહેર પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં રજિસ્ટર પોસ્ટેડી સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની રહેશે। એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરનારને અલગ અલગ અરજી મોકલવાની રહેશે અને અરજીના કવર ઉપર જગ્યાનું નામ લખવાનું રહેશે। નિમણૂક પામેલા ઉમેદવારને 5 વર્ષ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અને કોઈ લાભો કે ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં। 5 વર્ષ પૂર્ણ થયેલી કામગીરીની સમીક્ષા કર્યા પછી નિયમિત કરી શકાશે। વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે કે કોઈ કારણોસર જગ્યા રદ થાય કે કોલેજ બંધ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં। અરજી સાથે અરજી કરનાર ઉમેદવારોએ બિન અનામત વર્ગ માટે ₹500 તથા અનામત વર્ગ માટે ₹400નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપાલ પીટી મહિલા કોલેજ એન્ડ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સના નામે ડીડી અવશ્ય સામેલ રાખીને નીચેના સરનામામાં મોકલી આપવાનું રહેશે અને ઉમેદવારોએ અરજી સાથે પોતાના સરનામાવાળું ₹40ની ટિકિટ, ટપાલ ટિકિટ ચોંટાડેલા અને 9x4ની સાઇઝનું ખાકી કવર અરજી સાથે અવશ્ય મોકલવાનું રહેશે અને ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ કોલેજની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તે સમયાંતરે કોલેજના વેબસાઇટ અચૂક જોતા રહેવું અને અધૂરી, અસ્પષ્ટ અને વિગતવાળી અને પ્રમાણપત્રોની નકલો વગરની વયમર્યાદા તથા આવેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે। સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી વનિતા વિશ્રામ, મધ્યસ્થ કાર્યાલય વનિતા વિશ્રામ, અઠવા ગેટ, સુરત 39,501 છે। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।